અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ભવ્ય ઉજવણી। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના ગરિમામય અવસરે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। અંજારના દબડાની નગર પ્રાથમિક શાળા નંબર 6 ખાતે શ્રી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષની ઉજવણી સમારોહમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રગીતનું સમૂહ પઠન અને સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓને સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આજે વંદે માતરમ 150ની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આપણે ભાગ્યશાળી છીએ કે આઝાદીના મીઠા ફળ ચાખી રહ્યા છીએ। આઝાદીની લડતમાં લડનાર વીરોએ આઝાદી મેળવવા અનેક સંઘર્ષ કરીને પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે, ત્યારે મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે। ત્યારે આપણે કૃતજ્ઞ બનીને ભારતના વિકાસમાં સહયોગ આપવો રહ્યો। તેમણે ઉમેર્યું હતું કે વંદે માતરમ ગીત આઝાદી પૂર્વે દેશને એક તાંતણે બાંધવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। તેના દરેક શબ્દમાં રાષ્ટ્રભાવના, ગૌરવ, આદર અને મા ભારતી પ્રત્યે સન્માન છલકે છે। તેમણે શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રેમ વગર દેશની ઉન્નતિ શક્ય નથી। નૈતિક પ્રગતિ શિક્ષણના માધ્યમથી થાય છે, ત્યારે દેશની આવનારી પેઢીમાં રાષ્ટ્રગીતના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ તથા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે, તો સશક્ત ભારતનું સપનું સાકાર થશે। વડાપ્રધાન શ્રી વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી S.J. ચૌધરીએ વંદે માતરમના સંપૂર્ણ ગીતનું મનન, પઠન અને કંઠસ્થ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રગીતમાં ભવિષ્યના ભારતની ઝલક જોવા મળે છે। તેમણે દરેક નાગરિકોને પોતાની સીમિત ક્ષમતાથી આગળ વધીને રાષ્ટ્ર, રાજ્ય તથા સમાજની પ્રગતિમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો। અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવ કોડરાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। કાર્યક્રમમાં અંતે ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કર્યું હતું અને સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા। આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા, અગ્રણી શ્રી વસંતભાઈ કોડરાણી, હિતેનભાઈ વ્યાસ, શિલ્પાબેન બુદ્ધભટ્ટી, પાર્થભાઈ સોરઠિયા તેમજ નિલેશગીરી ગોસ્વામી, કલ્પનાબેન ગોર, અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।